टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી કેડીલા ફાર્માસ્યુટિકલ્સમાં 3 થી વધુ મહિલા કર્મી બેભાન થઈ ગઈ। એક મહિલાનું મોત થઈ ગયું જ્યારે 3 મહિલા સારવાર હેઠળ છે। વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થઈ ગયું છે। એ મહિલા અને એક પુરુષ ધોળકાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વોશરૂમમાં 3 મહિલા બેભાન થઈ ગઈ હતી। બેભાન થવાનું કારણ હજી અકબંધ છે। મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે। કંપની પર મૃતકના પરિવારજનોના ગંભીર આરોપો જવાબદાર અધિકારી સામે નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ તેવું પરિવારજનો સ્પષ્ટ કહી રહ્યા છે। દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગે કંપની કેમ મૌન છે તેવો સવાલ પરિવારજન કરી રહ્યા છે। પોલીસ અમને જબરજસ્તી સહી કરવાનું કહે છે। અહીંયા પંચનામું કરીને સહી કરવાની વાત કરે છે પોલીસ। તો એના માટે અમારે શું કરવું અને જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ કોઈ અહીંયા નહીં આવે, જે એચઆરમાંથી 2 વ્યક્તિ જે છે ચૌધરી સાહેબ અને સિંહ સાહેબ, એ અહીંયા આવે પછી જ હોસ્પિટલમાંથી લાશ ઉપાડવામાં આવશે। એટલે પોલીસને મહેરબાની કરીને કહેવામાં આવે છે કે અમારા ઉપર કોઈ પણ જાતનું દબાણ ના કરે, નહીં તો અહીંયા સંખ્યા ભેગી કરતા વાર નહીં થાય। અહીંયા શું અમારે જે કંપનીમાં નોકરી કરે અમારી બેન કે ગમે તે હોય એમની ખાલી કિંમત આટલી કિંમત ના હોવી જોઈએ। અને જો ગેસ ગળતર કે છે કુદરતી ગેસ ગળતર 10 મિનિટના અંદર એમના સહકર્મચારીઓ પહોંચ્યા હતા, ના કુદરતી ગેસ ગળતર ના હોઈ શકે એ રહ્યું। આ મારા બેનની હત્યા થયેલી છે અને જો હત્યાનું જ કાવતરું હશે અને જો કંપનીમાંથી મેનેજમેન્ટમાંથી હજી બી કોઈ હાજર થયેલું નથી। આ ઘટના 6 વાગ્યાની થયેલી છે અને અત્યારે આની તપાસ થવી જોઈએ અને આ વસ્તુના અંદર જે કોઈ બી હોય એને સજામાં કડકમાં કડક સજા થવી જોઈએ।